हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। तो बोलो कृष्ण कन्हैया લાલ કી જય। બસ ઘણા વખત પછી હું આવ્યો છું, કારણ કે ખાસા દિવસો થઈ ગયા. આઈ થિંક 10 દિવસ જેવું ઉપર થઈ ગયું. મેઇન પ્રોબ્લેમ નહોતો, પણ વસ્તુ એવી હતી કે મારે છે ને મૂવીનું શૂટ ચાલતું હતું અને ત્યાં અલાઉડ નહોતું ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, કંઈ પણ અલાઉડ નહોતું. એટલે હું આ કેમેરો ત્યાં ના લઈ જઈ શકું, શૂટ ના કરી શકું. એ અધરવાઇઝ તો બહુ જ મજા આવત, કારણ કે બહુ જ બધા એક્ટર્સને મળ્યા હોય, એનું કોન્વર્સેશન તમને બધું જ બતાવત એમ, અને જગ્યાઓ બતાવત. પણ એ પોસિબલ નહોતું, કારણ કે એ જગ્યા એ કોઈના કેરેક્ટર્સ અને કંઈ પણ રિવીલ ના કરાય એવું કોન્ટ્રાક્ટમાં લખેલું હોય. એટલે હું આ વસ્તુ ના કરી શકું. તેના માટે હું બહુ દિલગીર છું. કેવું ગીર છું? સાણસર વાળો નહીં, દિલગીર છું, દિલ. હા, એટલે એનીવેઝ જો તો અત્યારે છે આજે જે શનિવાર અને 11 વાગે 12:30. તો હવે ઘણા દિવસ પછી હું હવે આજે ઘરનું જમવાનું જમીશ, કારણ કે રાત દિવસ ત્યાંના જ જમવાના હતા, નાસ્તા ને જમવાનું ને બધું જ. પણ બહુ મજા આવી એ ટાઈમ દરમિયાન, જેટલા બી દિવસ શૂટના હતા બહુ મજા કરી એમ. તો અત્યારે હવે આંબલી શું કહે, આ ખજૂર જેવું લાગે છે પણ ખજૂર નથી, આ છે આંબલી. અને અત્યારે હવે દીપા બનાવશે રસમ અને ભાત. તો સાઉથ ઇન્ડિયન વાઇફ હોય ને તમારે, એટલે તમારે એના ત્યાંનું છે ને કલ્ચરનું એ વધારે ખાવા પીવા મળે તમને. નહીં, ગુજરાતી બનાવે છે પણ આ તો વધારે મળે એમ, એ જ મળે એવું નથી બોલ્યો. તો હવે રસમની તૈયારીઓ ચાલુ થઈ જાય. આઈ થિંક મેં તમને આના પહેલાં રસમની રેસીપી બતાવી દીધી છે, છતાં બી જાણવી તો બીજી વાર જ્યારે બનાવીશું ને ત્યારે કહેજો તો બતાવી દઈશું. ચલો ભાઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે અને 11 વાગે 2:30. તમે કેટલા વાગે જમો છો રોજ? વીકેન્ડમાં કેટલા વાગે જમો? ચાલુ દિવસે તો બધાનો ટાઈમ અલગ અલગ હોય એટલે સેટ ના થાય, પણ વીકેન્ડમાં તો એક ટાઈમ હોઈ શકે એમ. એવી તો અત્યારે થઈ ગયા છે ચાલુ રસમ ભાત. જો આ રસમ ભરીને બનાવ્યો છે દીપલીએ, અને આ છે ભાત. પણ કેરલાનો ભાત એ અલગ અને અહીંયાનો ભાત અલગ, બંનેમાં ઘણો ફેર હોય છે. અને હા, અને બીજું કે આ સફેદ છે, પેલા બ્રાઉન ભાત આવે ને એ વધારે ન્યુટ્રિશનવાળા હોય, અને 3 થી 4 લેયર આપણે એની કાઢીએ ને બ્રાઉન રાઈસની, ત્યારે વ્હાઈટ રાઈસ બને. અને વ્હાઈટ રાઈસ છે ને એકચ્યુઅલી લોકો એમને એમ જવા દે વેસ્ટમાં. એટલે આ સફેદ ભાત હોય એ સસ્તો આવે ને બ્રાઉન રાઈસ જે આવે એ થોડા મોંઘા આવે. એનીવેઝ તો અત્યારે અમે હવે જોઈએ છે ખોલ બી ચાલુ થા ભાઈ, મની હાઇસ્ટ. હવે ક્યારની આ સિરીઝ જોઈએ છે, ઘણા ટાઈમ થયા. અને આ તો એકચ્યુઅલી છે ને 3-4 વર્ષ પહેલાં આ સિરીઝ આવી હતી, પણ અમારી ધ્યાન હમણાં જ પડ્યું એમ કે ભાઈ આ જોરદાર સિરીઝ છે. સ્પેનમાં પહેલાં ચાલુ થઈ હતી પણ બહુ હિટ ના ગઈ, ધીમે ધીમે બધી જગ્યાએ ચાલુ થઈ અને જોરદાર અત્યારે વ્યુઅરશિપ છે. અને જો તમે આ હે સરસ, તને ક્યારે ખબર પડી? ના, આપણે ખાલી સાઉથ ઇન્ડિયન મૂવી જ જોતા પહેલાં અમે વેબ સિરીઝ જોતા જ નહોતા. તો હમણાં ચાલુ કર્યું એટલે રમાડ જોજો જ કરીએ એમ. સાઉથ ઇન્ડિયન મૂવી હવે મુકાઈ ગયું છે, પિક્ચરો આ વેબ સિરીઝ વધારે જોઈએ છે. પતી ગયું. અને હમણાં તો ભાઈ પાઇનેપલ ખાધું તો એવી જીભ છોલાઈ ગઈ છે ને કે ખાવા માટેની વાટ લાગી ગઈ છે. એવી બળે છે અંદર, અને એમ થાય કે હવે રસમ એટલું તીખું છે કેવી રીતે પીવાશે. એકચ્યુઅલી રસમ બનાવવાનું મેઇન રીઝન આજે એ હતું કે ત્રણેયની હાલત ખરાબ છે, ખો ચાલુ છે. વૃષ્ટિબેનને ગળું બળવાનું ચાલુ થઈ ગયું છે. એટલે શું છે કે આ રસમ ઇઝ અ ટાઈપ ઓફ સૂપ, સાઉથ ઇન્ડિયન સૂપ. કે ઓલું બહારથી ચાઇનીઝ ને એ બધું તીખું મંગાવવું એના કરતાં ઘર બેઠા રસમ મસ્ત પીએ. જેટલી વાટકીઓ પીવી હોય એટલી પીએ, જેટલા બાઉલ્સ પીવા હોય એટલા પીએ. એના સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ તો શું છે કે ગળું ખુલી જાય નથી, અને ત્રણેય પાછા આમ બેક ટુ નોર્મલ આવી જાય, કારણ કે બહુ ટાઈમથી ઓલમોસ્ટ અઠવાડિયે ઉપરથી હાલત ખરાબ છે. કાલે તો હદ કરી નાખી. કાલે અમે સવારે 9:30 ચાલુ કરી દીધું, રાત્રે 11 વાગ્યા સુધી જોયું હતું એમ. કારણ કે બીજું કંઈક થાય એવું નહોતું, કારણ કે વીકનેસ બહુ જ લાગતી હતી, તબિયત નથી મજા. એટલે આખું એ સિરીઝ કેટલા પાર્ટ પતાવી દીધા અમે રમાટ. અને આજે છેલ્લો એપિસોડ જોયો અને બસ પછી બહુ દુઃખ થયું.
બહુ જ દુઃખ થયું કે મારા અર્જુન તો બહુ જ દુઃખ થયું મન કે યાર હવે શું કરશું યાર બહુ યાદ આવતા લોકો બોલો આટલું કનેક્શન થઈ ગયું અને હવે તો હશે છે પેલા ડેનવરની જેમ બોલો બતાવો દે કર ઋષિબેન ફારેક એટલે બહુ મસ્ત સિરીઝ હતી અને વેબ સિરીઝ અપ્રતિમ હતી મની હેસ્ટ બહુ જ મસ્ત તમે બી જોજો કદાચ ના જોયે તો બહુ બધાએ જોઈ જ લીધું હશે બહુ જ જૂની છે પણ અમે હમણાં જોઈએ એમ એટલે મારા શાળાને પણ મોકલ્યો હતો ને આનો ખાલી ફોટો મોકલ્યો તો એને તો નામ સાથે કહી દીધું કે હા મસ્ત છે શું છે આ બુક્સના નામ હે નતું કહેવાનું ઈ પ્રોફેસરે જે એના ભત્રીજા માટે આપી હતી ને ચિઠ્ઠી એવી વૃષ્ટિ તમને ચિઠ્ઠી આપી છે એ તો સોનું ક્યાં હતું શેના માટે હતું એના માટેનું નોટ હતી એમ તમારી દીકરીની ભવિષ્યની ભવિષ્યની ચિઠ્ઠી કામની છે આપી દે તાર માન સાચવશે તમારે નથી લેવી એમ ના હું તાર માને જ લઈ જઈશ ને બુક્સ લેવા તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ વૃષ્ટિની બુક્સ લેવા માટે અને માણેક ચોક પાણીપુરી ખાવી હોય તો ચાલ અરે લાલચ ના આપો યાર હું નાય નહીં પાડી શકતી આવી વસ્તુ મને નહીં આવે યાર સમજો અને હલો બાઇકમાં 3 જણ કેવી રીતે જવાના આ તો ખાલી મજાક કરતો એટલે તમે બે જવાના હોય તો કહી દો ના તમે બે જવાના તમે બે જઈએ તમને બેયને શોખ છે ને પાણીપુરી ખાવાનો એટલા એ તો અમે હમણાં 2 દિવસ પહેલા જઈએ ખાધી હતી એટલે એની માટે એવું કે છે નહીં આજ ઓકે તો ભાઈ આવતીકાલે આણંદ રાઈડ છે બ્રેકફાસ્ટ રાઈડ બહુ જ ટાઈમ પછી કારણ કે જ્યારે અમે બાઇક લીધું ને ત્યારે અમે ગયા હતા અને એ પછી બહુ જ બધા બહાર જવાનું હતું ને બીજા બધા રીઝન્સ અને મૂવીનું શૂટિંગ ને એ બધું હતું ને એટલે ના થઈ શક્યું પણ હવે ફરીથી આવતીકાલે આણંદ બ્રેકફાસ્ટ રાઈડ છે તો ત્યાં જવા માટે અત્યારે દીપા રજીસ્ટર કરી રહી છે અને મજાની વાત એ છે કે આમાં રાઇડર્સ નેમ પૂછ્યું છે પિલિયન્સ નેમ પૂછ્યું છે અને એમરજન્સી કોન્ટેક્ટ નેમ પૂછ્યું છે તો મજાની વાત એ છે કે એમરજન્સી કોન્ટેક્ટ નેમમાં વૃષ્ટિબેનનું નામ આપીએ છીએ કાંઈ બી કોન્ટેક્ટ જરૂરી હશે ને તો વૃષ્ટિને ફોન જશે મા બાપ માટે તને સમજો સમથિંગ બચ્ચાઓને ફોન જાય મા બાપ માટે તો આમ કેવું જોરદાર કહેવાય નહીં તો બસ એકચ્યુઅલી અમે વિચાર્યું હતું કે પહેલાં સિટીમાં જઈને જ ડાયરેક્ટ બુક્સ લઈએ પણ પછી યાદ આવ્યું કે અહીંયા એક સેકન્ડ હેન્ડ બુક સ્ટોલ છે તો જો ત્યાં અહીંયા જ મળી જતું હોય તો ખોટી સિટી સુધી જવું નહીં એટલે વી હેવ કમ ટુવર્ડ્સ યુનિવર્સિટી રોડ ચેક કરી લઈએ જો ત્યાં હોય તો સારું નહીં તો પછી વી ડોન્ટ હેવ એન ઓપ્શન સિટીમાં જવું જ પડશે તો અત્યારે પૈસા છે આ 415 અહીં પ્રાઇસ લખ્યા પૂછી જો કેટલાનું છે આ બરાબર છે ને તો ભાઈ બુક્સ મળી ગઈ સિટીનો ધક્કો બચી ગયો અને આ વાંદરા ઉપર બેઠા હે બંને મા દીકરો હે બચ્ચુને લઈને બેઠા હા બચ્ચુને લઈને એટલે મેં કીધું મા દીકરો બંને બેઠા છે વાંદરો હોય કે વાંદરી છે ખબર નથી પણ હવે ત્યાં બેઠા છે એનીવેઝ ચલો હવે આપણે હા એ જતા રહ્યા બંને લોકો જ આજ ચલો હવે આપણે પ્રસ્થાન કરીએ અહીંયાથી બહુ જોરદાર વાંદરા છે અને ઓલું જે એક બચ્ચું ત્યાં સામે બેઠું છે એ એકચ્યુઅલી પેલા અહીંયા બેઠું છે બોસ જે કુદાકા મારે છે જો 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 આઈ ડોન્ટ નો ઇફ યુ કેન સી ઉછળી તો જો ને લાંબી અને આ વાંદરો તો જાણે એવું જો જો ઓ માય ગોડ ક્યાં હતો જો ઉપર જઈને બેસી ગયું છે ખતરનાક હે બોસ આ ક્યાં આમ ઝપાટ મારે ને કંઈ કહી ના શકાય અચાનકથી આમ બીક લાગે આમ દૂર રહેવું જ સારું હા તો ફાઇનલી બુક્સ મળી ગઈ અહીંયાથી એટલે સારું છે હવે સિટીમાં જવાની જરૂર નહીં પડે અને સાહેબ અમારે એટલા એક્સાઇટેડ થઈ ગયા છે
કાલની રાઈડ માટે તો અત્યારે જ આમ આરી ચલાવતા હોય ને એવી રીતે આમ ઝૂમ 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 કરે છે અને જે રેસ કરે કંટ્રોલ આપણે કાલે જવાનું પોતે જ બોલે આશીષ શાંતિ કાલે જવાનું છે આજે નહીં. તો આટલો ક્રેઝ છે મારા વર્જીને, આટલો બધો ક્રેઝ છે મારા વર્જીને ડ્રાઇવિંગનો. અને એમાં જો આવી રીતે આમ ગ્રુપમાં રાઇડર્સ સાથે જવાનું હોય એનો તો કંઈક અલગ જ ક્રેઝ છે. એટલે આમ શૂટ પૈતું અને ફાઇનલી ફ્રી થયા છે તો આમ તરત જ રાઈડ આવીને ચલો બોસ જવાનું તો છે જ. કાલ સવારની રાઈડ છે ને અત્યારે હમણાં જસ્ટ રજિસ્ટર જ કરાવ્યું અમે. તો હવે ફાઇનલી છેલ્લે શ્રીનાથજી ગયા હતા ત્યારે ગિયર્સ પહેર્યા હતા. હવે અત્યારે આટલા વખત પછી આઈ થિંક અમે નવેમ્બરમાં ગયા હતા ત્યારે ફર્સ્ટ ટાઈમ જે શ્રીનાથજી ગયા હતા ને બાઇક ઉપર ગિયર્સ પહેરીને ત્યારથી ગિયર્સ માળીએ ચડ્યા છે પછી ઉતરા જ નથી. બસ હવે ફાઇનલી ઉતરશે આજે રાતના અને કાલે સવારે પહેરીને ભૂમ ભૂમ ભૂમ. વાંધુભાઈ શાંતિથી બેઠા બેઠા ખાય છે ને પોઝ આપે છે. જો હવે બીક લાગે સાઈડ પાછળ ત્યાંથી બાઇક કાઢે છે ને જોઈને હસે છે. બાઇક આવી ગયો બાઇક ના કીધું તો ભાઈ હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે ફરીથી ઘણા ટાઈમ પછી ગિયર્સ નીચે ઉતારવાનો, કારણ કે આવતીકાલે અમે જઈએ છીએ આણંદ. મોટો વ્લોગ બનાવીશું, કાલ તો મજા પડી જવાની છે. અને ગેલોપ્સમાં અમે બ્રેકફાસ્ટ રાઇડ માટે જઈ રહ્યા છીએ. આના પહેલાં આ લોકો લઈ ગયા હતા બધાને કુંભલગઢ, પણ અમે ના જઈ શક્યા કારણ કે મારે મૂવીનું શૂટ ચાલતું હતું ત્યારે. એટલે પરાણે મેં ના પાડી, યાર નહીં આવી શકાય મારાથી કારણ કે મારે શૂટ છે. અમુક વાર છે ને ઘણીવાર એકદમ નવરા હોઈએ, કંઈ જ કામ ના હોય અને એક સાથે ઘણીવાર એવું ચારેય બાજુથી કામ આવી જાય કે માણસ આમ વિચારતો થઈ જાય કે બોસ ક્યાં જવું, પણ એ ટાઈમને વિચારવું પડે કે કયું પ્રાયોરિટી અપાયું છે અને કયું નહીં. તો બસ એ ટાઈમ ફરીથી આવી ગયો છે. પણ ભલે કુંભલગઢ જેટલું દૂર નથી જતા, અહીંયા આણંદ પાસે જ જઈએ છીએ, આણંદ જ જઈએ છીએ ગેલોસમાં બ્રેકફાસ્ટ રાઇડ માટે. પણ બાઇક ચલાવવાની મજા હાઈવે ઉપર તો જોરદાર આવશે અને બહુ જ બધા લોકો હશે જે આરી ઉપર આવશે, રોયલ એનફિલ્ડ પર આવશે. અને હું ને દીપા બંને જઈએ છીએ, હું એકલો નથી જતો. અને હવે બહુ ટાઈમ પછી જ્યારે અમે શ્રીનાથજી ગયા હતા ત્યારે ગિયર્સ પહેરીને ગયા હતા અને ફરીથી ટાઈમ આવી ગયો છે કે ગિયર્સ ઉતારો, શૂઝ ઉતારો, એટલા જોરદાર હેલ્મેટ ઉતારવાનું છે, એના ઉપર ગોપ્રોને માઉન્ટ કરવાનું છે મોટો વ્લોગિંગ માટે. આ એક મેમરી છે કારણ કે ખાલી શૂટ કરવું, ખાલી રાઇડ કરવું અને એની મજા લેવી, પણ એની સાથે જો તમે મોટો વ્લોગ બી કરો અને એ મેમરીનું સાધન બને તો શું ખોટું છે. સેવિંગ્સ ખાલી રૂપિયાનું ના હોય, પ્રોપર્ટીનું ના હોય, સોના ચાંદીનું ના હોય, પણ મેમરીઝનું પણ હોવું જોઈએ જે લાંબા સમય પછી તમે એમ થાય કે યાર પહેલાં આપણે કેવા જતા. ખાલી યાદો એ આપણી કલ્પનાઓમાં હોય, પણ જો એ યાદોને આપણે જોઈ શકીએ તો કેવી મજા પડે. જે ફોટા આપણે પહેલાં નાનપણમાં કેવા લાગતા હતા, યંગ હતા ત્યારે કેવા લાગતા હતા, આવા બધા ફોટા જોઈને કેવી આનંદ માણીએ. તો સેમ વસ્તુ જો આપણે એ વિડીયોમાં જોઈએ, હવે તો ટેકનોલોજી વધી છે તો શું કરવાને એનો લાભ ના લઈએ, હે કે નહીં? તો બસ એ જ મેમરી ભેગી કરવાની જે મજા છે ને એ અપ્રતિમ છે. તો બસ ચલો હવે માળે આશીષભાઈ પારેવું ચડશે અને બધું જ ઉતારશે અને પેક કરશે. પેક તો ક્યાં કરવાનું છે, પહેરીને તો જવાનું છે. હા ચાલો. સો શ્રી આશીષ આજે વચ્ચે વૃષ્ટિ બધું રાખીને જતી રહે છે. ચલો ટેબલ લઈ અહીંયા આપણે ચડીએ માળિયા ઉપર. તો બધું માળિયામાં રાખેલું છે અને આમાં બંનેમાં ગિયર્સ છે અને હેલ્મેટ ને બધું આગળ હશે, બધું જોવું પડશે. મને એક્ઝેક્ટ યાદ નથી કે ક્યાં હશે. તો ભાઈ હવે હેલ્મેટ ઉતારી દીધું છે અને ગ્લાઉઝ આવી ગયા છે પછી નીચે, અને શૂઝ આની અંદર છે. એટલે હવે અત્યારે નથી કાઢવું, એટલે સવારે નીકળીશું ને બસ ત્યારે પહેરી દઈશું ડાયરેક્ટ રમવા માટે.